કેમ છો મિત્રો? તો આપણે જઈ રહ્યા છીએ અત્યારે ત્રણ જગ્યા પર. ત્રણ જગ્યાના નામ વન બાય વન તમને કહીશ. ચલો સ્ટાર્ટ કરીએ. એક જગ્યા, બીજી જગ્યા મોગલધામ, ત્રિપુરા, ગલતેશ્વર, ભોળાનાથ. મારા મામાની વાડીએ ફાર્મ હાઉસ. કહેવાય છે ગરમીનું અમૃત એટલે રસ. તો આ ભાઈ આપણને રસ પીવડાવી રહ્યા છે અત્યારે. કેમ છો મિત્રો? આ વ્લોગ આપણે ગુજરાતીમાં જ ઉતારીએ છીએ એકચ્યુઅલી. તો આપણે અત્યારે જઈએ છીએ ત્રણ જગ્યાએ. આપણે જઈ રહ્યા છીએ મોગલધામ પીપોદરા, પછી આપણે જવાના છીએ ગલતેશ્વર ધામ મહાદેવ મંદિર, અને એના પછી આપણે જવાના હેલો દોસ્તો. તો આપણે એક જગ્યા પર ફિલહાલ પહોંચી ગયા છીએ અને હાઈવે પર જ ગામ છે માતાજી મોગલમાનું. પીપોદરા ગામ છે એનું, જોઈ શકો છો તમે પાછળ. મિત્રો મારું ગામ જ મોગલધામ છે, પણ અહીંયા નહીં, ઘોઘુડાવાળું એની બાજુમાં. મિત્રો, આ શ્રી મોગલમાનું ધામ, ત્રણ ધામમાંથી એક ધામ છે પીપોદરા. ત્યાં આપણે ફિલહાલ દર્શન કરી રહ્યા છીએ અને હવે આપણે જવાના છીએ ગલતેશ્વર. આપણે હાલ પીપોદરા છીએ અને મોગલમાના દર્શન કર્યા પછી આપણે ક્યાં જવાનું છે? મહાદેવના મંદિર. महादेव चलो महादेव का बुलावा आया है तो जाते हैं महादेव. देखो दोस्तों, यहाँ पे एग्जैक्ट टापी के नीचे बहुत सारे लोग नहा रहे हैं. अभी तो दिखेगा नहीं एक्चुअली, अभी दिखेगा. बहुत सारे लोग यहाँ पे नहा रहे हैं, आप देख सकते हैं. बहुत सारे लोग नहा भी रहे हैं. गर्मी है, क्या करेंगे बेचारे. हेलो दोस्तों, तो આપણે પહોંચી ગયા છીએ ગલતેશ્વર. સામે છે મહાદેવ અને આ પુલની નીચે બહુ લોકો નાહી રહ્યા છે. હું આવ્યો પકડવા केकड़ा कोमल केकड़ा. આપણે પાકેલી કેરી લેવા આવ્યા છીએ. જોઈએ જે પાકેલી કેરી હશે એને આપણે પાડી દઈશું.
હેન્કી પાડ દેવું આ થેલી બતાવજો અનિલ લાવજે બતાવજો અનિલ કેરી તો ન મળી પણ નાળિયેર મળી ગયું છે તો પાકેલી છે ઓ ટ્રાય કરીએ આ પાકેલી છે તોફા હે નારિયેળ નહીં હે તોફા હે તોફા ત્રોફા આ ઉપર હા સમજો કેરીની બદલે નાળિયેર મળ્યું છે તો ટ્રાય કરીએ આજે આરામથી 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 Very good. થોડું ઊંચું કદાચ. ઉતાર. આડો હવે ઉભો રહી વિડિયો ચાલુ છે આ મારા મામાનો છોકરો શું છે આગળ કાળા જાંબુ જો અહીંયા છે અહીંયા છે અહીંયા છે આ છે કાળા જાંબુ કાળા જાંબુ કેરી કઈ કેરી કાળા જાંબુ કેરી ચલો આગે ઓહો આ મોટું આ નાળિયેરી છે અનિલ એક આ કાચી કેરી લઈએ મસ્ત એક મીઠું અને મરચું અને એક આ કેરી ચાલ લઈ લે શેમાં દોસ્તો અમે લેવા આવ્યા હતા એકચ્યુઅલી કેરી લેવા આવ્યા હતા પણ કેરીની બદલે મળી ગયું અમને નાળિયેર ચલો આગળ જઈએ જમરૂક છે જમરૂક ટ્રાય કરીએ આને કહેવાય એકદમ દેશી કેરી દોસ્તો કમસે કમ આમાં 25 જેટલી કેરી છે આમાં અને આ છે અમારો મોટો કેરો એટલે કે વરવાંગડો જોઈ શકો છો તમે તો આને ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો 2 કેરી લઈ લીધી છે બરોબર 2 ખાવાની છે તો હવે અમારે આને 2 કેરી ખાવાની છે મીઠું મરચું મિક્સ કરીને મસ્ત બનાવીને થોડા જ ક્ષણોમાં હમણાં તમારા સામે પ્રસ્તુત થઈ જશે એમાં હું દેખાય આ આખા ફાર્મ હાઉસમાં આ એક એવો આંબો છે જે સુકાઈ ગયેલો છે મતલબ કે આમાં કંઈ પણ કેરી બેરી આવેલી છે નહીં ચલો આગળ જઈએ આપણો પહેલો વ્લોગ તો એકચ્યુઅલી આવી ગયો છે જે મેચવાળો હતો પણ આ આપણે વિડીયો ગુજરાતીમાં ઉતાર્યો છે અને થોડોક દેશી ટાઈપ આપણો વ્લોગ છે તમે જોઈ શકો છો સાથે આપણો રાજુ બી સાથે છે અને મામાના ફાર્મ હાઉસ પર આવ્યા છીએ સ્પેશિયલ ઉતારવા માટે તો નાનો એ વ્લોગ છે પણ બહુ મસ્ત વ્લોગ છે જોઈ શકો છો તમે જો આ તરસ્યા પ્રાણીઓ આખો ફાર્મમાં આટો મારી મારીને પછી છેલ્લે પરસેવો થઈ ગયા છે
બેટર કાર નહીં, વગર કાર્બેટની છે. આ પાકલ, આ કાટલી. બપી કેવી છે? કેરી ખાઈ લીધી છે, થોડીક ખાટી ને થોડીક તીખી. પણ મિત્રો આ કયું ફળ કહેવાય મને ખબર નથી. કમેન્ટ કરો કયું ફળ છે. એક અહીંયા પણ છે.